ચાલો મિત્રો, આપણે વચમાં એક ગોળાનો વિડીયો બનાવ્યો હતો. અમુક મિત્રો કોમેન્ટમાં એમ કહેતા હતા કે 5 દાડા ચાલે ને ગોળો ઉડી જાય. મારે લગભગ 15 દિવસથી ગોળો ચાલેલો છે. આપણે આ ગોળો રિપેરિંગ કરવાનો છે. ગોળો ખરીદીને શું ફોલ્ટ છે એ તમને હું બતાવીશ. જોઈ લો, આ કમ્પ્લીટ હોલ્ટર લગાવેલું છે અને આ ગોળો થતો નથી. ઉડલ છે ગોળો, એટલે નહીં થતો. તમારે નજરની સામે જુઓ, નકો તમે કહે કે છે અને એમ ના ગણતા કે લાઇટ બંધ રાખેલી છે. તમે આ વિડીયોમાં સામે સામે જોઈ લીધું કે કમ્પ્લીટ ચાલુ જ છે. પાવર કે જુઓ, એ આ તમે જુઓ, આ પાવર ચાલુ જ છે. અને કે તમને પણ એવું લાગશે કે પાવર બંધ હશે એમ કર્યું છે. તો એક ગોળો આપણે બીજો છે, આ એ રિપેરિંગમાં આવેલો જ છે. એટલે ઓને આપણે જોઈ લો નહીં થતો. તો એને માટે હવે આપણે ગોળી ચેક કરવાની છે કે કઈ ગોળી ઉડેલી છે. જોઈ લો, આ ગોળીમાં થતું નથી. કમ્પ્લીટ જ ગોળી છે. જે ગોળી ઉડેલી છે એ પ્રમાણે થશે. આપણે આવી રીતની વાયરની આંકડીથી ચેક કરવાની છે. તમે તારે આમ ફેરવે રાખવાનું અને આમ ચેક કરી રાખવાનું. જે ગોળી તમારી ખરાબ હશે એના લીધે બકિંગ થઈ જશે. આ જો જોઈ લો, આ ગોળી ઉડેલી છે. આમ તાકો, એ આ ગોળી ઉડેલ છે એટલે કમ્પ્લીટ ચાલુ. હવે તમે જુઓ, મને રેણવાનું કઈ રીતે આ સોલ્ટર ગરમ થાય એને રેણવાનું છે. એટલે તમને હું રેણી પણ બતાવું કે આપણે આ ગોળીને તોડી નાખવાની છે. આવી રીતે તોડી નાખવાની છે. આવી રીતે તોડી અને કમ્પ્લીટ કરી અને આપણે આ સોલ્ડર ચાલુ છે. સોલ્ડર બરાબર એમને તમે જોઈ લો કે હું સોલ્ડરથી રેણી અને કમ્પ્લીટ કરીને તમને બતાવું કે ના સાચી વાત છે કે ખોટી વાત છે. જોઈ લો, એ આપણે આ સોલ્ડર મારી દીધું છે. રેડી, હવે સોલ્ડર કમ્પ્લીટ જોઈ લો. કમ્પ્લીટ સોલ્ડર મરી ગયું છે. હવે આપણે આ ગોળો ચેક કરવાનો છે. જોઈ લો, ગોળો તમારો થાય છે. જો કમ્પ્લીટ ગોળો થવા માંડ્યો, ક્લિયર ગાયગા. હવે આ ગોળો છે ને એ ઓરિજિનલ છે ને આ ડુપ્લિકેટ છે. ઓને રિપેરિંગ કરવાનો છે. ઓનો હું બીજા વિડીયોમાં બતાવીશ કેમ કે આ વિડીયો મોટો ઘણો બની જાય એટલે વસ્તીને કંઈ મજા આવે નહીં. આમાં શું ખામી છે ને એને પણ હું તમને બતાવીશ. આ ગોળો આપણો જો કમ્પ્લીટ આ ગોળો થાયરો છે. બરાબર, રેડી. જય માતાજી. જો મિત્રો, તમારે આવો લાઇટનો ગોળો હોય ને તો LED ગોળો કહેવાય છે. અને આ LED ગોળો રહ્યો ને કોઈને ઉડી જાય તો એને કોઈ તમારે ફેંકી દેવાની જરૂર નથી. એનું કારણ છે કે તમારે આ ગોળો રિપેર કરવો હોય ને તો પાછો રિપેર થઈ જાય છે. અને એને રિપેર કરીને તમને બતાવું કે તમે જુઓ કઈ રીતે રિપેર થાય છે. અને તમે અમારો વિડીયો પૂરેપૂરો જોજો કે આવી રીતે એક હોલ્ડર લેવાનું છે અને હોલ્ડરની અંદર લગાવી દેવાનું. લગાવી અને આવો એક વાયરનો ટુકડો લેવાનો છે. આવો વાયરનો ટુકડો લેવાનો, એને આવી રીતની પાંકડી બનાવવાની છે. પછી તમારે એને કરવાનું છે ચેક કે હવે ધારો કે આ કઈ ગોળી ઉડી છે, આણે નહીં થતું. જોઈ લો કે ઓણે નથી થતું. કઈ ગોળી ઉડી છે કે ઓણે નથી થતી. ઓણે નથી થતી. ઓણે નથી થતી. આ ગોળી રેડી છે. આ ગોળી રેડી છે. આ કમ્પ્લીટ ગોળી છે. આ એ કમ્પ્લીટ છે. આ એ કમ્પ્લીટ છે. આવી રીતે વાયરથી ચેક કરી રાખવાનું છે. જે ગોળી ઉડેલી હશે એટલે તમારે આ જોઈ લો કે આપણી ગોળી આરિયા ઉડી ગયેલી છે. આમ તાકો, આ ગોળી કરશો, આમ ભેગા બે વાયર કરશો એટલે કમ્પ્લીટ તમારો ગોળો જોઈ લો કમ્પ્લીટ ક્લિયર ચાલુ થઈ ગયો. તો આવી રીતની ગોળી ચેક કરવાની છે. જો આ કમ્પ્લીટ, આ જો આ કમ્પ્લીટ ગોળી છે એટલે ને થાય. આ એ કમ્પ્લીટ છે એટલે ને થાય. આ એક જ ગોળી ઉડેલી છે એટલે આ જો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો. તો એના માટે શું કરવાનું છે આપણે કે આ વાયર કાઢી નાખવાનો છે. આ વાયર કાઢી અને આ ગોળીને આપણે તોડી નાખવાની છે. અને આ ગોળી તોડી નાખવાની આવી રીતે તોડી અને કમ્પ્લીટ તોડી અને એને પાછી તમારે શું કરવાનું છે, કોઈ સોલ્ડરથી રેણી નાખવાનું. ઓણે હેલ સોલ્ડર મારી અને રેણી નાખો એટલે તમારો ગોળો કમ્પ્લીટ ચાલુ થઈ જશે. કે જોઈ લો, એ આવી રીતે નાખ્યું છે ને તો
આને તમે ભેગું કરશો એટલે કમ્પ્લીટ ચાલુ થઈ જશે. જોઈ લો, એટલે આને સોલ્ડર મારો એટલે આ ગોળો તમારે કોઈ નાખી દેવાની જરૂર નથી. ખોટા 100 રૂપિયા આલીને તમે ગોળો લાવો એટલે કમ્પ્લીટ અહીં સોલ્ડર મારશો એટલે તમારો ગોળો ચાલુ થઈ જાય. એટલે પછી એના માટે આ ગોળાનું ઢાંકણું છે, આ ઢાંકણું તમારે આવી રીતનું પાછું ફેરદરનું ફિટ કરી દેવાનું અને ગમે તે સોલ્યુશન બીજું લગાવીને ફિટ કરો એટલે કમ્પ્લીટ તમારો ગોળો ચાલુ. ગોળો તમે ખોટો નાખી દો.